કાળા થઈ જાય પછી વગર બોલિંગ. અચ્છા જી. અરે હરિયો વાગે એક તો હરિયા આડા આવડે ત્યાં દઈ જાય. બોલ હોતવાર રાખ્યો હા મને. ગાડી બાડી વાગે ને પછી હા ભાઈ ઉપર મને દડો હોતવાર રાખ્યો કોઈ તમે લોકો આવી જગ્યાએ દડો ઓદા પહાડ और निकला चूहा. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો હું કોલેજમાં આવ્યો અને કોલેજમાં આવીને મને રાખ્યો વિકેટ કીપિંગમાં. આવતા ના આવતા આ જીપીએલ ચાલુ ના લોકો ગર્લ્સ પ્રીમિયર લીગ. અને બેટિંગ તો જોયા શોટ તો એવા મારશે ને આ લોકો. પરફેક્ટ પકડીને તો નહીં રાખવાનું, પણ પકડશે એવું કે આપણને બીક લાગે પાછળથી કીપિંગ કરતા. આપણા ઉંમર બેટ ના આવે. અને કાલે રિઝલ્ટ આવ્યું તમારું? આવ્યું રિઝલ્ટ આવી ગયું. અલે આજે નહીં ખોલતું હતી, હમણાં જ ખોલ્યું મેં. હા હું એ કાલનો ખોલું બધાનું આવી ગયું. મારું નહીં આવતું. મારું નહીં આવતું. પેલી રીતે ખોલ્યું પણ એ નહીં, મારે તો લોડિંગ જ મારા સર્વિસ અનઅવેલેબલ. હું ખોલું મારું બતાવતો નહીં, આખા જગત આખા ગોમનું બતાવી દીધું. મને એવું લાગે આખું ગોમ પાણી ગયું, હું જ રહી ગયો. એવું લાગે ને આખું ગોમ પાણી ગયું, મારું બાકી રહી ગયું. મારું રિઝલ્ટ નહીં આવ્યું ને આનું નહીં આવ્યું. ફૂલ ઉપર શેક જતો રહ્યો તો શેક ભરાયેલું દેખાય આવી રહ્યો. હા એ ફૂલ ભરાઈ ગયો અને બેડમિન્ટન રમવા એક ફૂલ ભરાઈ દીધો ને બીજાથી બેડમિન્ટન રમવા. બે બેડમિન્ટન હતા એટલે બે ફૂલ હતા, એમાં એક ફૂલ ભરાઈ ગયું. એક ફૂલ આ લોકો રમવા. હવે એની ઉતારવાની કોશિશમાં હાવેણી નાખી, પથરા નાખ્યા, બોલ નાખ્યો તો હજી ઉતરતો નહીં. એ હજી ઉપર ખલાઈ રહ્યો અને બીજા ફૂલથી રમા લોકો પ્લેયર. અને એક અહીં એક બાજુ ક્રિકેટના પ્રો પ્લેયરો બધા અને અમે બ્લોગર પ્રો. તો બ્લોગ કરી આપણો અહીં તડકામાં નહીં ઉભો રહ્યો, નકર કાળા કાળા દેખાતું. લેડો બોલિંગ કરો ઉભા રહ્યા વગર, નકર કાળા થઈ જાય પછી વગર બોલિંગ. અચ્છા જી એટલા જ કેચ નહીં પકડાતો ને લપસી જાય હાથમાં. હે ને બ્લોગર બદલાઈ જાય. બ્લોગરને બોલ રાખવા માટે રાખ્યો મને. એક તો રિઝલ્ટ આવતું નહીં અને આ લોકો આ રીતના કુદાય કરે. બોલ લેવા એક તો હરિયા હોય આડા કૂદો અરે હરિયો વાગે એક તો હરિયા આડા આવડે પ્યાઈ બેહી જાય. કૂદો બ્લોગર ભાઈ ફસાઈ ગયા આપણે. કો જાવ રિયાજ જાવ ટિકિટ ઉમાં પિક્ચર માં નહીં છેલ્લો એન્ડિંગ સીન આવતો ધીમે. હજી બાકી હા કામ કાઢો આ બધું. બોલ આ લોકો પાછળ મારા, આ સપના પાછળ મારા, સીધું નહીં મારાતું. છેક પાછળ મારા અહીંથી દેખો છેક પેલી બાજુ જાવ તે મારે કૂદીને લેવા જવું પડે. હરી જારી થાકી ગયો બરોબર. ફાલ્ગુન ક્રીઝ ઉપર આવી ગયો તડકામાં બેટિંગ કરીને. વાહ 4 રન માર્યું ભાઈ, માર્યું. હા તમે દેખાયા. બુમરાહ થાકી ગયા. 5 રન થયા આપણા. ગણજો 5. એક તો વાઇડમાં આવ્યો હતો ને. ટકવાનું આપણા છેલ્લા સુધી, બીજું કોઈ નહીં. આટલા તડકામાં બેટિંગ કરી તો પેલું ફિલ્ડિંગ કરી તો બેટિંગ મળવી જોઈએ ને. સાઈડમાંથી અહીંથી જતો સ્પીડમાં આવવાનો, કનેક્શન થાય તો થાય, બાકી ના થાય. જસપ્રીત બુમરાહ સ્ટ્રાઇક ઉપર. જસપ્રીત બુમરાહ રન બનાવજો ભાઈ. અરે અહીંયા આપણા જીપીજી ના બ્લોગર આવી ગયા છે. અને આ બોલ્ડ થઈને આવી ગયા છે આપણા ઓપનિંગ બેટ્સમેન. ના એ ફાવતું નહીં. અમે ક્રિકેટ જ જોશું. પંચાલ આપણા પાસે રમવું છે ને અંદર. હું ક્રિકેટ થાય આ પ્રો પ્લેયર થોડી બધા એક બીજો ભાઈ બંધ આવે થોડી ડોટ બોલ આવે, થોડા રન આવે, એ બધું ચાલે રાખે. કોણ જીતશે? હમણાં જ છક્કો જયો ખબર આપણા બોલરે મારે. બેટ્સમેન તો હજી ઉતરાય નહીં. અરે શોટ પણ આઉટ થઈ ગયો. સારા રન બનાવે. એક છક્કો એક ચોક્કો. બોલિંગ તો કરી યાર. ઓ ભલે જોઈએ કોણ જીતે છે. હજી 4 ઓવર બાકી. જીપીએલ ના વાઇસ કેપ્ટન. એટલું મોડું હમણાં રમ્યા ને તમે?
શું થયું તમે રમ્યા છેલ્લી ઓવરમાં ના થયા છેલ્લી ઓવર સુધી લઈ જાય મેચ છેલ્લી ઓવર 15 કે 20 રન જોઈતા તને એ ના થયા લોકો હું સ્ટ્રાઈક પર હતો કે તારો ભાઈ વાળો બધું હતા કઈ સ્ટ્રાઈક પર મને ધવલિયાને ઉતારવા દો ભાઈ દોનો તો ભાઈ આ તો ભાઈ તું કેમ જા સાચી વાત છે ભાઈ તારા વિશ્વાસ ના જવાય હવે MPL ચાલુ થયું શોટ બહુ ઢીલો માર્યો ભાઈ તમે બોલ હોધવાર રાખ્યો હા મને ગાડી બાડી વાગે ને પછી દડો લાઈન તો ઉલાક હા ભાઈ ઉપર ને મને દડો હોધવાર રાખ્યો કોઈ તમે લોકોએ તો આવી જગ્યાએ તો અત્યારે અમારી બેટિંગ ચાલતી હતી અમે અમારું પ્રેક્ટિસ કરતા હતા MPL જે ચાલતું હતું મેન્સ પ્રીમિયર લીગ તો એકદમ ફાલ્ગુન ઉપર ફોન આવ્યો વિશ્વનો કે હેનિલભાઈ અમારા સિનિયર ને એમને બોલાય અમને શેના માટે બોલાય નહીં અમને ખબર નહીં પણ હવે ત્યાં જઈએ તો ખબર પડે શું કેવું ફાલ્ગુન બસ હવે તો જઈને અમે ત્રણ જણાને બોલાય હવે ત્રણ જઈ તો જઈને ખબર પડે મને લાગે એવું ક્યાંક બોલાય હશે કે આ લોકો જે છોડીઓ ટીમ રખાઈ છે ને એની પ્રેક્ટિસ કરાવો એને લોકોને પ્રેક્ટિસ કરાવો હરખું શીખવાડે એવું ક્યાંક બોલાય એ તો અમે શીખવાડીએ જ છીએ જો જોઈએ શીખવાડીએ છીએ ને બસ તો જઈને ખબર પડે મળીએ તો જઈને ઓદા પહાડ और निकला चूहा અમે ત્યાં જાય ને તો ત્યાં જઈને તો પાછા મોકલી દીધા આવતા ને આવતા અને એમને કીધું કે લિંક ઓપન કરવા ખાલી બોલાય તો હા આવું ફોન કરે તો ખબર ના પડી ખરેખર આમ દિલ ના દુઃખ થયું છે એક તો અહીં હેડતા હેડતા આવ્યા અમે આવા તડકામાં ભર બપોરની ના આવું કરી આલો કે લિંક ઓપન કરે ફોટા પાડવા ફોનમાં જ કહી દીધું તમે આવતા નહીં ને આવી ગયું ચિલોડા પતી ગયા તો અમે આવી ગયા હતા પણ નાસ્તો કરવા ગયા હતા હેતની લોકો હેત જાનવી બીજી લક્ષ્મી અને ફાલ્ગુની લોકો તો એ લોકોએ પકોડી ખાલી નાસ્તો કર્યો અમે પતિકા બે રહ્યા પછી બસ આવી અને બસમાં પબ્લિક એવી આવી ને પગ મૂકવાની જગ્યા ના હતી હજી ચિલોડા આવ્યો ને તો હજી પબ્લિક પેક જ છે હજી ને ઊભું રવાય ને આગળ એટલી જગ્યા નહીં અને આ લોકોનું અલગ જ ચાલુ શું ચાલુ ભાઈ તમારે હરખો ઊંઘતો હોય તો ઊંઘમાં બોલ નાખીને નહીં બોલ તો હલકો ચમનો કેચ કરાવે ને વચ્ચે થઈ જતો રહે વચ્ચેથી નીકળી જાય 8 કહેવાય 8 ઘેર આવ્યો શાકબાક ઉતાર્યો પાણી વાળી દીધું પછી જે સવારે રિઝલ્ટની વાત થઈ હતી ને જે નહોતું ખોલતું બધી એરર આવતી હતી તો સવારે જ મળી દીધું પણ હું થોડું સસ્પેન્સ બનાવ્યો તમારા માટે પણ રિઝલ્ટ સારું આવ્યું માર્ક્સ ડાઉન થયા બીજા નહીં થયા પણ આટલું સારું આવ્યું કહેવાય તો પ્રેક્ટિસ કરી આજે કોઈ બરાબર રમે નહીં પણ બરાબર રમે એ રીતનું રમે કે બીજા સામેવાળા એવું નહીં રમે સારું અને આ લોકો નહીં રમે બસ આજના બ્લોગમાં આટલું જ મળી એક નવા બ્લોગ સાથે બ્લોગ ગમે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ હજી ના કર્યો ને બ્લોગ જોતા તો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો કોઈ પાર્ટ ગમે અને આ બ્લોગને શેર કરો તમારા સંબંધીઓ જોડે તમારા મિત્રો જોડે તમારા મમ્મી પપ્પા જોડે બરાબર બસ આજના બ્લોગમાં આટલું મળી એક નવા બ્લોગ સાથે ટિલ ધેન પીસ ગુડ નાઇટ બાય